તારા જ નગરની અંદર રોહિદાસ છે. રોહિદાસ જે ચમાર જ્ઞાતિના દેહના નાતે ચમાર જ્ઞાતિના હતા અને મીરા રાઠોડોના કુળની અંદર કે મીરા રોહિદાસ સંત એ આ પદના અધિકારી છે અને એ તને આ માર્ગ બતાવશે. જો અધિકાર વગર કોઈ દારો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં. ભલે આપણે આખા ગામના બુદ્ધિશાળી માણસ છીએ, આખા ગામમાં ભણેલા ગણેલા છીએ, સૌથી પાવરફુલ ડિગ્રી આપણા પાસે હોય, પણ ગામનો સરપંચ ભણ હોય ને તો એનો અંગૂઠો જ કોમમાં આવે. તમારી ઇંગ્લિશ ની સહી હોય કોમમાં આવે, કેમ કે એનો અધિકાર છે, એને સત્તા છે બાપ, એનો અંગૂઠો કોમમાં આવે. બાકી તમારી અંગ્રેજીની સહી હોય ચાલે. અને જે યાત સરપંચ હોય ને એ કોમમાં આવે. નકર જે જતા રહ્યા ને અમાર નગીન બે હતા કે આમાં ઉતરી ગયા અને પછી એમાં રાજ્યો એમ કે નગીનો મોસઈ કર એટલે કરે ને તો એ તોય ચાલે છે કે હું થઈ ગયા. એમ જે દારા જે સત્તા ઉપર હોય એની જો આપણે સેવા કરીએ કે એનું ચરણ સ્વીકારીએ તો આપણું કોમ થાય. જે સત્તા ઉપરથી ઉતરી ગયા આમાં આખી જિંદગી અનાગર ભો ડોકુટ્ય મેર પરા. ગોધી બાપુ જે દારા યાદ હતા એ દારા દેશને આઝાદ કરી દીધો ભાઈ. આમાં આજ કોક દેશમાં હલારો થાય એટલે એનો પુત્રો પાસે ભો ડોપીટકાવાનો કે ગોધીજી જેવા થવું પડે. અને મોન જે દારા પ્રગટ હતા એ દારા લંકામાંથી સીતાને લઈ આયા. આમાં આપણે ઘરવાળી જતી રહે તો એ રહે મન ને કહેવાનું કે આપણા ગામના મન તૈયાર કરવા પડે. પણ નાખી પૂંછરા વાળો આવે તો જ ખરો. એટલે આમાં ગહાઈ ગયેલો ના હોય કશે કુંદી એમ નિમ્ર. પેલા રોમ ધનુષ લઈને ફરતા હતા, આમ રિવોલ્વર લઈને ના ફરે કોઈ. રે ને રે સાધન એ વખતે રે સાધનો હતો તે રે લઈને ફર્યા. ચમ મારુતિ બેહીને નાવ લે પણ નહીં મેર પડાયો. આ તો ખાલી આદર્યું છે ભાઈ. પછી રોજ 20 વર્ષ સુધી અંબાજી હેઠ તો જાય ને કોક દારો અંબાજી ની સાથે જાય કે લાયતાના ભગત 20 વર્ષથી પૂનમ ભરસ લાયતાના ફોર્મ જઈને દર્શન આલવા દે. અને બચારો વાઘ ઉપર બેહી અને દર્શન દેવા આવ તો આય રે જોય ખરા કપાસ આવે વાઘ જોઈને ઉભા રહીએ રે. અને પાછા હોય તો નવરાત્રીમાં તો ગરબા કોઈ કે ડુંગર થી ઉતર્યો વાઘ માતા અંબાજી કી વાઘ ને પાછો. અલે અરકાયું કૂતરું આવે તો ખાલી મોડેવરી માં અરકાયું કૂતરું આવી જાય તો યાર ગાવાર કે ઘેર નહીં જોય. અને કી વાઘ ને પાછો વાઘ ને પાછો હું ઠોકમ ઠોક કરી છે ભાઈ. તાન કોથળીઓ પીને ગાય જાય છે. આપણા મનમાં ભગત જોર ગરબા ગાય છે પણ ભગત નહીં ગાતા તો પેલી કોથળી ગાય છે. આ ગરબા હું કોમ ના ભાઈ, આ ભક્તિ હું કોમ નહીં, આ ભજનો હું અત્યારે આવા ચાલે છે ભાઈ. હો તમારા ગામમાં તો નથી એટલે બહુ ધન્યવાદ છે બાપ. તમારે તો ખૂબ ખૂબ પુણ્ય કહેવાય, જાગ્રતતા કહેવાય. નકા મારા બાજુ કોથળીઓ વાળા ભજન હેડ લ્યો અને હા વારહુંદી હેડ પાછો. હું અહીંથી રાતે 2 વાગે જઉં તો શંકરભાઈ ભજન ચાલુ હોય છે કે નહીં હતો. આપણે એમ થાય ખરું જબરજસ્ત ભક્તિ આપણા ગામમાં હેડ છે પણ જઈએ તાને ખબર પડે એ રે હોય લ્યો કે ભક્તિ ભજન હું કરવા માટે છે બાપ એ આપણને ખબર નથી. ગાયા બજાયા લોક રીજાયા ખબર નહીં પાયા બંદા अपने घर की दास ભિખારામ यूं કહે તન મન ધન શીશ અર્પણ કર તો ખબર પડે વો ઘર કી બાપ. ત્યાં સુધી આ ઘરની ઓળખાણ થાય. એ મીરાને જયારે સંતોએ કીધું કે હે મીરા તારા નગરની અંદર સંત રોહિદાસ ની અંદર અધિકારી છે બાપ, એમના શરણે જતી રહ્યા. મીરાને ભાઈ પરમાત્માની એટલી તાલાવેલી હતી ને કે મીરા એ વખતે કશું જોયું નતું કે હું રાઠોડના કુળની છું બાપ, રાજરોણી છું અને હું રોહિદાસ તમારના ચરણે જાય તો મારી દશા હું આવશે આવું પરિણામ જોયું. આજે ભક્તિ કરવી ને તો હાથ વખત પૂછે છે કે ગુરુ કેવા છે લે કેવી નાતના છે અને નાત જુઓ ને કોઈ દાડો ભક્તો ના થાય લખી રાખો. હા અલે તમારા તો સમજ્યા કુટુંબ કબીલા, આપણે તો કુટુંબ કબીલા આ બધું હોય, સમાજ ના બધું હોય એટલે ઘણી વખત આપણે તો નાત થી થોડા પેલા થતા હોય એટલે અંતરમાં તો આપણે ભેદભાવ ના હોય પણ પેલો ના લીધા આપણે થોડુંક પેલું રાખતા હોય. પણ મારા જેવા ગરબાર સોરીને સંસાર સોરીને બાવા થઈ ગયા ઈ હોને ઠોબારાનો હે ને નાત જાત નરતી હેલે ઈ હે મારા વજહ તમે જુઓ તો કે કયા છે ભાઈ કે રીઝન તો કે પટેલ ના જમવાન બનાવજો ને મારો. અલે આ મારા હલારો હોય તાર તો કશું સજ નહીં ન નાગો નાયક ને તો એવું કશું આગળ પાછળ કશું નહીં અને તને હું ન રહે પણ કે ના કે મોય પડેલું છે તો પડ્યું છે ભીતરમાં પડ્યું છે. અને આ ભીતરમાં જો સુધી આવા સંશયો પડ્યા છે ત્યાં સુધી ભક્તિ કદી તૈન કારમય થાય એવી. ગંગા સત્ય પણ બન કીધું કે જાતિ રે ભાતી નથી હરી કેરા દેશમાં કાઢવો વરણ ને વિકાર. આ વરણ વિકાર જો સુધી આપણા હૃદયમાંથી ભીતરમાંથી નહીં જાય ત્યાં સુધી ભક્તિનું પહેલું પગથિયું ચડાયું નથી. પછી હાથ હોના હા વાલાજીના મહિના એ ખાલી બતાવવા માટે ગઈએ ખરું, બાકી નું કોઈ રિઝલ્ટ આવે નહીં બાપ. અને મીરાબાઈ ના તાલાવેલી લાગી હવાડ પડતા પડતા 4 વાગે રોહિદાસ સમાજના શરણે જતી ભાઈ સેજે વાર લગાઈ
માથા ચોબડું ઉતારીને આવતા હતા. રોહિદાસ બાપુએ જોયું કે કોણ છે બાપ? તો જોયું મીરા કે બેટા શેટી રે કે તું ચો મારા પગે પડ્યો? કે બાપુ હવે પગ મેકું નહીં, મને આ વાત સમજાવો, આ સત્સંગનો યોગ સમજાવો. કે બેટા તારું કોમ નથી બાપ, તું રાઠોડના કુળની દીકરી છે બાપ, અને તને કોઈ રવા દેશે? આજથી 700-800 વર્ષ પહેલા જે કુળની અંદર આટલી મર્યાદાઓ આટલી ચુસ્તતા હતી, એ વખતે મીરા જો આ બધી ભેદ ભ્રાંતિઓ તોડી અને જો સંતના શરણે જતી રહેતી હોય, અને આજની તારીખમાં આપણને જો આ બધું નડતું હોય બાપ, તો મહાપુરુષો કે હજી ઘણું આપણા વચ્ચે છેટું છે. જે મીરાએ પરવા કરી નહીં, અને મીરાને જયારે રોહિદાસ સમારે શાનકાર કરી અને મીરાને જયારે ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જો આજ સુધી કેવલ માત્ર પોતાના મનથી ભક્તિ કરતી હતી, એટલે ગુગરા બધીને નાસ્તી કૂદતી, પણ જયારે સદગુરુ મળ્યા અને એ મીરાને જયારે પારખ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તાણે મીરા બોલી હતી, હારે હરિ વસે હરિના જન્મ, પ્રભુ નથી પાણી પવન મોરે, હરિ વસે હરિના જન્મ. ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ અવન મોરે, હરિ વસે હરિના. ભાઈ પૈસા વાળા હોય ઓમ કરાવો, અવન કરાવો, યજ્ઞ કરાવો બાપ. જેના કશું ચૂલો હરગાવાના લાકડો નથી, એ યજ્ઞ ચોથી કરાવું બાપ? તો શું ભગવાન ના મેળ પડે? ઓમ કરાવો ભલે યજ્ઞ કરાવો, પ્રભુ નથી ઓમ અવન મારે, હરિ વસે હરિના જન. અરે ભેખ ધરીને તમે સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી ભેખ અરણ મારે, હરિ વસે હરિના. ગંગામાં જાઓ ભલે ગોમતી જાઓ, પ્રભુ નથી પાણી પવન મોરે, હરિ વસે હરિના જન્મ. પરમાત્મા તો તમારાથી દૂર નથી, હરિ વસે હરિના જન્મ. આ હરિના જન્મની અંદર જ પરમાત્મા પ્રગટ છે બાપ, પણ આપણને એ દેખાતો નથી. મહાપુરુષો કે જો વેહ બદલવાથી, ઘર બાર ત્યાગવાથી, આ બધું છોડવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય, તો આપણા ઇતિહાસની અંદર 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા. 88,000 ઋષિ મુનિઓ ધ્યાન ધરી તપશ્ચર્યાઓ કરી કરીને શરીરને રાફડા કરી નાખ્યા, છતાં મહાપુરુષોના પુરાવા છે કબીર સાહેબ જેવાના, કે પરમ પદની પ્રાપ્તિ કરી શક્યા. અને તમે જોવું હોય તો જોજો, આજની તારીખમાં તમે ભજન ગાતા હશો તો એમાં બોલતા હશો કે મારા સંતોના ચરણોમાં વાસ, મારા સદગુરુના ચરણોમાં વાસ, મારા સંતોનો બેડલો સવાયો. કોઈ એમ નહીં કે મારા સંન્યાસીના ચરણોમાં વાસ, ને મારા બ્રહ્મચારીના ચરણોમાં વાસ, ને મારા ઓના ચરણો, સંતના ચરણોમાં વાસ. બા સંતનો કોઈ દારો ખેલ હોય નહીં, સંત કોઈ દારો ખેલ કાઢ નહીં. આવા નગરની અંદર એક દારો રાજા મરણ પથારીએ પડ્યો તો, અને રાજાની એક ઈચ્છા થઈ ગઈ કે હે પ્રધાન, ગમે ત્યાંથી કોઈ સંતને લેતો હોય, મારી છેલ્લી ઈચ્છા મારે સંતને દર્શન કરવાની છે. પ્રધાનનો હુકમ કર્યો કે ગમે ત્યાંથી સંત લઈ આય. પ્રધાનને ખબર નહીં કે સંત એટલે શું. નગરમાં ફર્યો, પણ કોઈ જેમ કે જૂઠા હતા એ ખબર હતી કે રાજાના આગળ તો જૂઠું બોલાય.